અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભારત માતા કી જય। વંદે વંદે આજ રોજ ભગવાનના ખોળામાં ગોપનાથ ધામમાં ખેડૂત પરિવાર, કિસાન પરિવાર ભેગા થયા છે। ભારતીય કિસાન સંઘના નેતા નીચે આજે એક મીટિંગ રાખી છે અને સરકારને એક સંદેશો દેવો છે મીડિયા દ્વારા સંદેશો કે સરકારે ખેડૂત માટે વિદેશી માંગ કપાસને લઈને હેક્ટરે 14,000 અને 2 હેક્ટર 28,000ની જાહેરાત કરી છે। એ આવકાર્યદાયક છે, કિસાન સંઘ એને સ્વીકારે છે। પણ સાથે સાથે કૃષિ મંત્રી ને કહી કે મહારાષ્ટ્રમાં ડુંગરા છે તો 3 ફૂટે એનું વાવેતર બરોબર છે, પણ ગુજરાતના ખેડૂતને ગુજરાતની ધરતી સમૃદ્ધ છે તો 6 ફૂટે જ દાવડું ભેગું થઈ જાય છે। તો આ 3 ફૂટમાંથી 6 ફૂટ કરવા માટે તમને આ સંદેશો આપી છે। તો આ નાની વાતને સમજી લેજો। અમારે કેટલાય ખેડૂતોને લાભ તો મળે નહીં, તમે જાહેરાત કરી છે 3 ફૂટનું વાવેતર ગુજરાતમાં છે જ નહીં, તો એના 6 ફૂટને માન રાખી નકર મોટું આંદોલન કરશું, ખેડૂત રોડ ઉપર આવશે, નકર આવી ખોટી જાહેરાત ના કરો લોભામણી। તો જે આપો એ ન્યાયનું આપો, લાભ મળે એવું આપો, બોલીને દેવું ન પડે એવું ન કરો। તો એવી અમારી ભારતીય કિસાન સંઘ તળાજા તાલુકા પ્રમુખ દેવકરણભાઈ અને અમારી સમિતિ આજે મીટિંગમાં તમને સરકારને સંદેશો આપે છે કે આના વિશે તમે ધ્યાન દઈ અને સુધારો કરો એવી સૌની માંગણી છે। બરોબર છે ને ભાઈઓ? ગાંધીનગર જવું પડે તો આવશો ને? ભારત માતા કી જય।